નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટર પરીક્ષાની OMR આધારિત જે હેતુલક્ષી પરીક્ષા લેવાની છે તેના વિશેની ખાસ માહિતી જોઈશું. તો કંડક્ટરની પરીક્ષાની મિત્રો લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કે કઈ તારીખે તમારી પરીક્ષા લેવામાં આવશે. ઘણા દિવસો સુધી આતુરતાથી રાહ જોયેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના ખુશીના સમાચાર કહી શકાય કે કંડક્ટરની લેખિત પરીક્ષાની તારીખ જાહેરાત થઈ ગઈ છે. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ તેમ પહેલાં મિત્રો સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ DK એજ્યુકેશન પર. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ દ્વારા જે કંડક્ટર પરીક્ષાની જે OMR આધારિત જે લેખિત પરીક્ષા બાકી હતી, મેરિટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ઘણા બધા ઉમેદવારો જેમણે મેરિટની અંદર સમાવેશ થયો છે તે ઉમેદવારોને હવે OMR આધારિત હેતુલક્ષી પરીક્ષા બાબત એક GSRTC દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેના વિશેની આપણે ખાસ માહિતી જોઈશું. તો મિત્રો, ખાસ વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. તો જોઈએ તો જે OMR આધારિત પરીક્ષા છે જાહેરાત નંબર GSRTC 2023-24-32 અનુસાર જે કંડક્ટર કક્ષાની જે OMR આધારિત હેતુલક્ષી પરીક્ષાની સંભવિત તારીખ 29/12/2024ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે. એટલે કે મિત્રો, સંભવિત તારીખ જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ મિત્રો સંભવિત તારીખને પણ ફાઇનલ તારીખ ગણી શકાય, કેમ કે ટૂંક સમયની અંદર હવે આ કંડક્ટરની OMR પદ્ધતિ દ્વારા જે પરીક્ષા લેખિત પરીક્ષા યોજાઈ જશે. તો મિત્રો, 29 ડિસેમ્બર 2024ના રોજ આ પરીક્ષા યોજાનાર છે એવું GSRTC દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજું મિત્રો, ખાસ જોઈએ તો પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી જે પરીક્ષા ફી સ્વીકારવાની છે તે માટેની બધી સૂચનાઓ હવે પછી જે GSRTCની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તો તે વેબસાઇટ પર ખાસ મિત્રો તમારે જોઈ લો, કેમ કે જે મિત્રો જનરલ કેટેગરીની અંદર આવે છે તે મિત્રોને હવે આજે લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરી તેમને તેની ફી ભરવાની રહેશે. એટલે ₹100 આસપાસ જે ફી છે તે ફી તમારે જનરલ કેટેગરીના ઉમેદવારોને ભરવાની રહેશે. તો જે કોલ લેટર તમે ડાઉનલોડ કરશો તેને તમારે ફી ભરવાની રહેશે. તો મિત્રો, આમાં 29/12/2024 સુધી 24ની જે આ લેખિત પરીક્ષા યોજવામાં આવે છે તેના વિશેની ખાસ માહિતી આપણે જોઈ. તો મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો. પહેલી વખત જો ચેનલ પર આવ્યો તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા ગવર્મેન્ટને લગતી પરીક્ષાઓ અથવા તો એજ્યુકેશન લગતા વિડીયોની અપડેટ મળી રહે. ઓકે મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ.